મને મુંબઈમાં એક જણે કીધું હતું, મને કે વિકુતનભાઈ તમારે ત્યાં લોજિંગ બોર્ડિંગ બહુ આવે, ઉતારા ઓરડા લોકગીતોમાં એનું શું કારણ? મેં કીધું અમારે ત્યાં ખવડાવવાની વાત બહુ આવે ને એટલે આવું બહુ આવે. કે બીજા પ્રદેશોની કોઈ આપણે ટીકા નથી કરતા, પણ અમદાવાદના સ્ટેશનમાં ટ્રેન આવીને અમદાવાદના સ્ટેશનમાં એક જણો નિંદ્રમાંથી ઉઠીને સ્ટેશનમાં ઊભો તો એક ભાઈ ઊભો હતો ને એને કે આ કયું સ્ટેશન આવ્યું ભાઈ? કે 10 રૂપિયા દિયો તો કહું કે તો અમદાવાદ આવી ગયું. ઉતરો 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 અમદાવાદ જ હોયા. હા, અમદાવાદમાં તમે કોઈને એમ કહો ને કે હાલો ભજન સાંભળવા, તો ત્યાં શું મળે? બસ એને મેળવવું જ હોય. ત્યાં શું મળે? ભજનમાં શું મળે? અમદાવાદમાં એક ભાઈ ને ત્યાં મહેમાન આવ્યા ને, મહેમાનને 10 જણા રોકાઈ જાવ કરતા કરતા બસ સ્ટેન્ડ મૂકી બેઠી. બોલો, બસ સ્ટેન્ડ એવું ખબર પડી ગયા તો બસ સ્ટેન્ડ આવી ગયું. તઈ કીધું કે રોકાઈ જાવ એટલે કે કોને ઘરે રોકાઈ જાય? તો કે ઈકો. અને મહેમાનમાં તમે જોજો, અમદાવાદમાં તમે જેને ઘીરે મહેમાન થઈને જાઓ એટલે ઘરધણી શું કહે ખબર? આ વખતે આવો ને તારે ચોક્કસ ને ચોક્કસ અમારે ઘીરે આવજો. અટાણે આવ્યા એનું શું? હવે અટાણે અમારે ક્યાં જવું એમ. એક મહેમાન અમદાવાદમાં આવ્યો ને એટલે ઘરધણી કે ચા પીશો કે કોફી? તો કે તમારે જે અનુકૂળતા પણ એ બનાવો. તો ના તમે કયો એ બનાવો. એમ કરો, ચા બનાવો. મોળી કે મીઠી? કે તમને અનુકૂળ પડે. હું તો મીઠી પીવું છું ને મોળી પીવું છું, મારે કંઈ ડાયાબિટીસ કે ગાંડાબિટીસ કંઈ થયું નથી. તો કે નહીં તમે કયો એ ઓછી ખાંડવાળી બનાવો. એમ અડધી બનાવો આખી? તો કે તમને અનુકૂળ પડે એમ બનાવો ને ભલા માણસ, એમાં શું એટલું બધું પૂછો છો? અડધી બનાવશો તો હું એકલો પીને, આખી બનાવશો તો આપણે અડધી પીશું. તો કે નહીં તમે કયો એ પ્રમાણે. તો એમ કરો, અડધી બનાવો. કાચના કપમાં દઉં કે સ્ટીલના કપમાં દઉં? મહેમાન હાથ જોડીને કે મારે નથી પીવી ભાઈ તમારી ચા. કે નથી પીવી તમારી ચા? તો આ વખતે ના પાડી, પણ ફરી વાર આવો ત્યારે ના નહીં પાડતા હો. આવજો.